ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની ચેપમાં 272 નવા કેસ નોંધાયા છે, જ્યારે સારવારમાં હેઠળમાં દર્દીઓની સંખ્યા ઘટી 2990 થઈ ગઈ છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની ચેપમાં 272 નવા કેસ નોંધાયા છે, જ્યારે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 990 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જાણકારી આપી. સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા મંત્રાલયના ડેટા અનુસાર 24 કલાકના સમયગાળામાં કોઈ મૃત્યુ નથી થયું. ગયા વર્ષમાં 5 ડિસેમ્બર સુધીમાં દર્દીઓના કેસોની સંખ્યા ઘટી 2 આંકડા આવી ગયા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર 5 ડિસેમ્બર પછી એક દિવસમાં કોવિડ-19 સૌથી વધુ કેસ 31 ડિસેમ્બર 2023ના રોજ 841 હતા, જેમાં 2021માં નોંધાયેલા સૌથી વધુ કેસ 2% હતા. આ હેઠળમાં કુલ દર્દીઓમાં કોવિડ-19ની સારવાર લગભગ 92% દર્દીઓ ઘરે એકલતામાં છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.